સંવાદદાતા ઉપસ્થિત છે। મોહિત, રાજકોટના હાલ અત્યારે આપ શું જોઈ રહ્યા છો? સૌરાષ્ટ્રની તમામ બેઠકોનો માહોલ અને ખાસ કરીને રાજકોટની અંદર શું ગરમીની અસર મતદાન પર પડી રહી છે અને પાછલા જે કલાકો છે તેને લઈને શું સંકેત મળી રહ્યા છે? મોહિત, જયેશ, 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરવામાં તો રાજકોટ લોકસભા વિસ્તારમાં 1 વાગ્યા સુધીમાં 37% વધારે મતદાન છે તે થયું છે ને હવે જે અંતિમ ઘડીઓ ચાલી રહી છે, છેલ્લી 3 કલાક ચાલી રહી છે ને તેના માટે તમામ લોકો, જે તમામ રાજકીય પાર્ટીઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે મતદારો છે તે મતદાન મથક સુધી આવે। સ્વાભાવિક છે કે જે ગરમીનો માહોલ છે ને ગરમીની સીધી જ અસર છે તે મતદાન મથક પર પણ જોવા મળી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના DH કોલેજ ખાતેના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારે આજે સવારના દ્રશ્યો એ પ્રકારના હતા કે કોઈ પણ બૂથ પર તમે જાઓ તો લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી હતી ને એટલા માટે પ્રથમ 2 કલાકમાં 24% જેટલું મતદાન છે તે સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે જેમ જેમ જે કલાકો વીતતી ગઈ અને રાજકોટ માટે તો એવું કહેવાય છે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી આમ પણ લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળતા નથી અને તેવામાં અત્યારે જે રીતે કાળઝાળ ગરમી ચાલી રહી છે, ગરમી પડી રહી છે, અસહ્ય તાપ પડી રહ્યો છે અને તેને કારણે મતદાન મથક સુધી મતદારો તો આવી રહ્યા છે પરંતુ જે સંખ્યામાં સવારના ભાગે મતદારો આવતા હતા તેના કરતાં ખૂબ જ ઓછી સંખ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રાજકીય પાર્ટીઓ છે તેમને પણ આશા છે કે બપોરના એટલે કે 4 વાગ્યા બાદ એટલે 4 વાગ્યાથી 6 વાગ્યાનો સમય છે તે ખૂબ જ નિર્ણાયક હોઈ શકે છે અને જે પણ મતદારો છે કે જે છેલ્લી ઘડી સુધી હજુ પણ મતદાન મથક સુધી નથી આવ્યા તે લોકોને ત્યાં લાવવા માટેના તમામ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવશે અને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવશે। જી જયેશ। જી બિલકુલ મોહિત, અત્યારે રાજકોટથી તમામ વિગતો પર સંવાદદાતાએ આપી છે। રાજકોટમાં અત્યાર સુધી મતદાનની ટકાવારી છે સારી એવી જોવા મળી છે પરંતુ હજુ પણ 2.5 કલાક જેટલો સમય છે લોકો મતદાન કરવા માટે જાય। UTV9 પણ સતત અપીલ કરી રહી છે ને આપના જે અધિકાર છે મતાધિકારનો એનો પણ ઉપયોગ કરો। આગળ પણ આપણે આ ચર્ચા યથાવત રાખીશું પરંતુ હાલ રોકાય એક નાનકડા બ્રેક